નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ જે પીજી સ્ટડીઝમાં જે સ્કોલરશિપ આપવામાં આવે છે એમાં થોડા ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે। તો એના રિગાર્ડિંગ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને અમારી ચેનલ પર તમને સ્ટુડન્ટ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે સૌથી પહેલાં અને સચોટ રીતે। તમને કઈ કઈ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે અથવા તો કંઈ નવા ટાઈમ ટેબલ આવ્યા હોય અથવા તો સ્ટુડન્ટ્સ રિલેટેડ કંઈ પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય તો એ સૌથી પહેલાં અને સચોટ રીતે અમારી ચેનલ પર પૂરી પાડવામાં આવે છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। પીજી સ્ટડીઝ માટેની જે તમામ સ્કોલરશિપ છે એને યુજીસીએ મર્જ કરી છે, મીન્સ જે બધી સ્કોલરશિપ છે એને મર્જ કરવામાં આવી છે અને એની અંદર એમણે ડિટેલમાં લખીને આપ્યું છે કે કોલેજ યુનિવર્સિટીમાં વિવિધ પીજી કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની યુજીસી વિવિધ સ્કોલરશિપ સ્કીમને મર્જ કરી દેવાય છે। યુજીસી દ્વારા તમામ પીજી સ્ટડી સ્કોલરશિપને એક જ સ્કીમમાં મર્જ કરી દેવાય છે અને જે હવે નેશનલ સ્કોલરશિપ ફોર પીજી સ્ટડીઝના નામથી રહેશે। મીન્સ એમને બધી જ જે સ્કોલરશિપ છે એને મર્જ કરી દીધી છે અને તેમાં જ તમારે ડાયરેક્ટલી અપ્લાય કરવાનું રહેશે। આ સ્કોલરશિપમાં અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ 31મી સુધી નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મીન્સ આમાં તમારે 31 સુધી આની અંદર અપ્લાય કરવાનું રહેશે। મીન્સ 31 ડિસેમ્બર સુધી તમારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ જે છે એના પર અપ્લાય કરવાનું રહેશે, ત્યાં જ તમને આ સ્કોલરશિપ છે એ જોવા મળશે। અહીંયા લખેલું છે કે હવે એકમાત્ર નેશનલ સ્કોલરશિપ ફોર પીજી સ્ટડીઝ રહેશે જે માટે 31મી સુધી અરજી થશે। યુજીસી દ્વારા પીજી સ્કોલરશિપ ફોર સિંગલ ગર્લ ચાઇલ્ડ મીન્સ જેમને એક જ છોકરી હોય એમના માટેની આ સ્કોલરશિપ છે। પીજી મેરિટ સ્કોલરશિપ સ્કીમ ફોર યુનિવર્સિટીઝ રેન્ક હોલ્ડર સહિતની વિવિધ સ્કોલરશિપ મીન્સ સિંગલ ચાઇલ્ડને સાથે સાથે જે મેરિટમાં આપતા હોય એ સ્ટુડન્ટ્સ માટે પણ આ સ્કોલરશિપ હોય છે, જેમાં દેશભરની યુનિવર્સિટી કોલેજોમાંથી વિદ્યાર્થીઓ અરજી કરતા હોય છે। યુજીસી દ્વારા એક સર્ક્યુલર કરીને નવી જાહેરાત કરવામાં આવી છે કે પીજી સ્ટડીઝ માટેની વિવિધ સ્કોલરશિપ સ્કીમને એક સ્કીમમાં મર્જ કરવામાં આવે છે। નેશનલ સ્કોલરશિપ ફોર પીજી સ્ટડીઝ નામની એક જ સ્કીમમાં તમામ સ્કોલરશિપને મર્જ કરી દેવામાં આવી છે। આ સ્કીમને ભારત સરકારના નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર મૂકી દેવામાં આવી છે। મીન્સ તમે આની અંદર પણ ડાયરેક્ટલી જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ગવર્મેન્ટ મેનેજ કરી રહ્યું છે એમાં જઈને આમાં અપ્લાય કરી શકો છો અને જેમાં વિદ્યાર્થીઓને 31મી જાન્યુઆરી સુધી મીન્સ આની અંદર 31મી જાન્યુઆરી છે જ્યારે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એમાં 31 ડિસેમ્બર જે છે એ લાસ્ટ ડેટ આપવામાં આવી છે। ચાલુ વર્ષે માર્ચ 2023માં જે વિદ્યાર્થીઓએ ગેટ પરીક્ષા પાસ કરી હોય તેવી પીજી ગેટ સ્કોલરશિપ માટે અરજી કરવા માંગતા હોય તેઓએ સ્કોલરશિપ ફેલોશિપ મેનેજમેન્ટ પોર્ટલ પર રિક્વેસ્ટ મોકલવાની રહેશે। તો આ હતી પૂરી ઇન્ફોર્મેશન જેમાં આપણે વાત કરી કે જે યુજીસી છે એને બધી સ્કોલરશિપને એક સ્કોલરશિપમાં મર્જ કરી છે। તો તમે હવે આ સ્કોલરશિપ રિગાર્ડિંગ કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ અને અપ્લાય કરવું હોય તો પણ એના પર કરી શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।